ઉંબાડિયું બનાવવા માટે આપણે સૌપ્રથમ ગ્રીન પેસ્ટ બનાવીશું, જેમાં સૂકું લસણ, આદું, લીલી હળદર, લીલા મરચાં, લીલું લસણ, કોથમીર છે, સિંગદાણા છે અને મીઠું આ બધું જ નાખી અને તેને મિક્સર ગ્રાઇન્ડ કરી લઈશું. મારે આ બાઉલમાં માતું નથી એટલા માટે હું આમાં 3 વાર મિક્સર ગ્રાઇન્ડ કરું છું. ત્યાર પછી તે પેસ્ટ બની જાય એટલે તેમાંથી થોડીક એવી પેસ્ટ સાઈડમાં એક બાઉલમાં નીકાળી લેશું અને તેના અંદર થોડીક વધારે સિંગદાણા અને તલનો ભૂકો એડ કરશું. આ જે પેસ્ટ આપણે અલગથી બનાવી છે તેના અંદર લાલ મરચું, ધાણા જીરું અને થોડુંક એવું તેલ અને થોડોક એવો ગરમ મસાલો એડ કર્યા પછી તેને આપણે બટેકા અને રવૈયાને વચ્ચેથી 4 ચીરા કરી અને તેના અંદર આ પેસ્ટ ભરી લેશું. ત્યાર પછી આ પેસ્ટ બીજી જે સાઈડમાં વધી છે એ પેસ્ટ લેશું અને બીજા શાકભાજી લેશું. બીજા શાકભાજી પણ સરસ ધોઈને રાખ્યા છે, જેમાં શક્કરિયા, રતાળું છે, મકઈ છે. આ ત્રણેય વસ્તુને તમે સરસ એવા જાડા પીસીસમાં કટ કરી લેવાના. બહુ પતલા પણ નહીં કરવાના અને બહુ આખા પણ નહીં રાખવાના. તેને આવી રીતના મોટા કટ કરી લઈશું અને કટ કર્યા પછી જે આપણે ગ્રીન પેસ્ટ બનાવી છે તે પેસ્ટ એડ કરીશું. તેની અંદર આપણે મસાલા કરીશું, જેમાં લાલ મરચું તમારે જેટલું તીખાશ જોઈતી હોય એ રીતે એડ કરવાનું. ગ્રીન પેસ્ટમાં ઓલરેડી તીખાશ છે જ એટલે લાલ મરચું વધુ પડતું એડ નહીં કરવાનું. ત્યાર પછી 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. આ બધું જ સરસ મસાલા એડ થઈ જાય એટલે તમારે સાઈડમાં તલ અને હાથથી મસળી અને અજમો આ બધો જ એડ કરી લેવાનો. તલ ખૂબ સરસ એવા નાખશો તો તેનો ટેસ્ટ ખૂબ સરસ આવશે અને અજમો નાખવાનું કારણ એ છે કે તમારે કદાચ અજમોથી સ્વાદ પણ સરસ આવે છે અને તમારે પેટમાં કંઈ તકલીફ પણ ન થાય અને સરસ એવું ડાયજેશન થઈ જાય એટલા માટે અજમો પણ સરસ એવો નાખવામાં આવે છે. આ બધું જ નાખ્યા પછી તમારા અંદર 2 ડોકલી તેલ એડ કરવી અને મિક્સરને સરસ એવું કોટ થઈ જાય ચારે બાજુથી એવી રીતે મિક્સ કરી લેવું. ત્યાર પછી આપણે આની અંદર આપણે સુરતી પાપડી અલગથી ધોઈને રાખી છે તે આમાં એડ નહીં કરવાની. સુરતી પાપડી છે તે અલગથી જ રાખવાની અને તમારે જો થોડોક એવો ગરમ મસાલો પણ નાખવાનો તે ઓપ્શનલ છે. ત્યાર પછી સુરતી પાપડીને સાઈડમાં અલગથી રાખી હતી તેના અંદર આપણે જે આ ગ્રીન પેસ્ટ બનાવી છે તે એડ કરશું અને તેના અંદર પણ મસાલા કરીશું. આ મસાલામાં આપણે જે બીજા શાકભાજીમાં મસાલા કર્યા હતા તેવી જ રીતના મસાલા કરશું, જેમાં સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર અને થોડોક એવો ગરમ મસાલો અને હાથથી મસળીને અજમો અને તલ આ તલ એડ કર્યા પછી થોડુંક એવું તેલ એડ કરશું અને સરસ તેને પણ સારું એવું હાથથી મિક્સ કરી લેશું. થોડોક એવો ગરમ મસાલો પણ એડ કર્યો છે. સરસ એવું મિક્સ થઈ જાય તેના અંદર કંબોઈનો પત્તા આવે છે તે અને કલહરના પત્તા આવે છે તે એડ કરવાના થાય છે, પણ એ આપણે આ સાઈડ ઉત્તર ગુજરાત સાઈડ હોતા નથી એટલા માટે આપણે તેના અંદર લીંબુના પાન અને મીઠો લીમડાના પાન એડ કરી શકો છો. પણ વલસાડ સાઈડ તે કંબોઈના પત્તા, કલહરના પત્તા, પીલવણના પત્તા આ બધું મળી રહેતું હોય છે એટલે આ બધા પત્તા આ પાપડી સાથે જ એડ કરી અને તેને સારા સિવાય ગ્રીન ચટણી સાથે મિક્સ કરી લેવું. ત્યાર પછી આપણે એક માટલી લેશું. માટલીની અંદર તમારે કલહરના પત્તા આવે છે તેનાથી તેને અંદર કવર કરી લેવું ચારે બાજુ પત્તા રાખી દેવા અને તેના અંદર આ મસાલો ભરવાનો હોય છે. પણ આપણે આ બાજુ કલહરના પત્તા ન હોય એટલા માટે આપણે એમાં તે ન હોય તો તે ઓપ્શનલ છે તો તેની જગ્યાએ તમે કેળાના પત્તા પણ યુઝ કરી શકો છો. કેળાના પત્તા ચારે બાજુ સરસ એવું કવર કરી લેશું અને તેની અંદર આપણે સૌપ્રથમ બટેકા અને રવૈયાનો જે અલગ બનાવીને રાખ્યું હતું તે અંદર નીચે સૌથી પહેલાં તે એડ કરશું અને ત્યાર પછી જે આપણે શક્કરિયા અને રતાળું, મકઈ અને સૂકું લસણ મિક્સર કરીને રાખ્યું હતું તે મિક્સર એડ કરીશું. વચ્ચેનું લેયર આ શાકભાજીનું આવશે. ત્યાર પછી છેલ્લે જે ઉપર વધે છે તેના ઉપર આપણે પાપડીનું લેયર રાખવાનું છે. આ લેયર રીતે જ તમારે તેના માટલાની અંદર ભરવાનું તે ખાસ ધ્યાન રાખજો, કારણ કે તેને જો તમે આવી રીતે નહીં ભરો તો તે શાકભાજી જલ્દી ચડશે નહીં. અમુક કાચા રહેશે ને અમુક જલ્દી ચડી જાય એવા છે એટલા માટે શક્કરિયા નીચે રાખવાના અને પછી આપણે એ માટલીની નીચે થોડીક એવી સુરતી પાપડી રાખી અને તેના પર માટલી ઊંધી પાડી અને ચારે બાજુ આવી રીતે લાકડાઓથી રાખી દેશું અને તેને સળગાવીને તેને 45 મિનિટ સુધી તેને ચડવા દેશું. સરસ એવું ચડી જાય એટલે તમારે તે આવી રીતે માટલીમાંથી નીકાળી અને ઓલી જે પાપડી નીચે રાખી હતી તે જોઈ લેવાની કે ચડી ગયું છે કે નહીં.
પાપડી ચડી ગઈ હશે તો તમે સમજી લો કે અંદર માટલાની અંદર જે બધું શાકભાજી છે બધી એ ચડી ગયું હશે. તો આવી રીતે માટલામાંથી બધું જ ઉંબાડિયું નીકાળી લેવાનું અને પછી ગરમા ગરમ જ સર્વ કરવાનું. જે લીલી ચટણી સાથે સર્વ કરો જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.